હવે જોઈએ સમાચાર વિગતવાર તો આજથી શહેરમાં ત્રિદિવસીય ગુજરાત એરો કોન્ક્લેવનું આયોજન અમદાવાદના આકાશને રોમાંચક બનાવ્યું છે। આજથી ગુજરાત એરો કોન્ક્લેવ 2015નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોન્ક્લેવનું ઉદ્ઘાટન કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આ પ્રસંગે પ્રદેશના એવિએશન મંત્રી સૌરભ પટેલ સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન બાદ એવિએશન સેક્ટરમાં નવી ટેકનોલોજી અંગે બિઝનેસ મીટ પણ યોજાઈ। આજ બપોરે 2 થી 6 તેમજ 2 થી 3 અને 4 એપ્રિલના સવારે 10 થી 1 તથા સાંજે 3 થી 6 વાગ્યા દરમિયાન પ્લેન દ્વારા આકાશમાં વિવિધ કરતબો બતાવવામાં આવનાર છે। પોલીસ કમિશનરના હુકમથી આ સમયે ઉસ્માનપુરામાંથી નહેરુ બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો અંદરનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રખાશે। આ કોન્ક્લેવમાં ઘરેલું એરોસ્પેસ ઉત્પાદન અને એમઆરઓ ક્ષેત્રને બળ આપવામાં આવશે। ઉડ્ડયન ક્ષેત્રને રોકાણના આકર્ષક કેન્દ્ર તરીકે ઉપસાવવાના વ્યૂહ અંગે ચર્ચા પણ કરવામાં આવનાર છે। સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અર્પણ, જણાવશો, ત્રિદિવસીય એર શોનું આયોજન થયું છે, આજે મહત્વપૂર્ણ કરતબો જોવા મળી હતી, વધુ શું વિગતો છે? જી ખ્યાતિ, વાત કરીએ તો ખૂબ જ અભૂતપૂર્વ દ્રશ્યો જોવા મળ્યા છે શહેરીજનોને। ખાસ કરીને જે 4 પ્લેન હતા એરો કોન્ક્લેવ 2015 અંતર્ગત અમદાવાદના જે રિવરફ્રન્ટ પર જે આખો કાર્યક્રમ યોજાયો હતો, મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સહિતના જે મહાનુભાવો ઉપસ્થિત હતા, તે દરમિયાન બરોબર 4:20 4 પ્લેન જે અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરીને રિવરફ્રન્ટ તરફ આવ્યા, તે સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત જે મેદની હતી, નાના નાના બાળકો હતા, સૌ કોઈ રોમાંચિત થઈ ઉઠ્યા હતા। અને જે હેરતઅંગેજ કરતબો તેઓએ 4 પાયલટોએ દર્શાવ્યા છે, તેને જોઈને ઉપસ્થિત તમામ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। અત્યંત દિલધડક રીતે એકબીજાની સામેથી પ્લેન અત્યંત પૂર ઝડપે પસાર કરીને એકબીજાની ઉપરથી પસાર કરીને વિવિધ પ્રકારની જે ટેકનિકલ તેમની જે નિપુણતા છે તે તેમને દર્શાવી હતી। જે પ્રકારના દ્રશ્યો લોકોને પ્રત્યક્ષ રીતે જોવા મળ્યા હતા, ખૂબ જ અભૂતપૂર્વ નજારો હતો લોકોને। અને જે લોકો સાથે વાત કરી તેનામાં પણ તેઓ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો છે કે આવા દ્રશ્યો ખરેખર પ્રત્યક્ષ રીતે જે જોવા મળ્યા છે અમદાવાદના આકાશમાં અને ખાસ કરીને રિવરફ્રન્ટની ઉપર લોકોએ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો છે। જી અર્પણ, ખાસ કરીને ગતિશીલ ગુજરાતમાં જ્યારે આવી ઇવેન્ટ યોજાય છે ત્યારે તેની પાછળ ચોક્કસથી કોઈ ઉદ્દેશ્ય હોય છે। એરો કોન્ક્લેવ યોજાઈ રહ્યો છે, તેનો શું ઉદ્દેશ્ય છે? ખાસ કરીને આ જે આખું આયોજન થયું છે તેની પાછળના ઉદ્દેશની વાત કરીએ તો ગુજરાત રાજ્ય એક મૂડી રોકાણ માટેનું એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જોવામાં આવે છે। એટલે જે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે, કેન્દ્ર સરકારનો, રાજ્ય સરકારનો પણ આખો આ વિભાગ છે, એટલે આ જે ક્ષેત્ર છે નાગરિક ઉડ્ડયન, તેની સાથે જુદી જુદી ઘણી કંપનીઓ સંકળાયેલી છે, અનેક વિષયો સંકળાયેલા છે, તેના ઉત્પાદનના અને તેનામાં મૂડી રોકાણ વધે, લોકોનો આ ક્ષેત્ર અંગે વધુ રસ દાખવતા થાય, તે માટેનો એક સૌથી મોટો ઉદ્દેશ્ય કે જેના થકી ગુજરાતમાં મૂડી રોકાણ પણ આવે અને આ જે આખું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર છે તેની જે વિવિધ ટેકનોલોજી છે, તેના સાધનો બનાવતી જુદી જુદી કંપની છે, તેઓનો એકબીજા પ્રત્યેનો અંદરનો વેપાર વધે, તે સૌથી મોટો ઉદ્દેશ્ય આખા કાર્યક્રમના આયોજન પાછળનો। ચોક્કસથી અર્પણ, માહિતી બદલ આપનો આભાર। ગુજરાત એરો કોન્ક્લેવનો આજથી પ્રારંભ થયો છે। અમદાવાદના આકાશમાં રંગબેરંગી મહેમાનો જે રંગ જમાવ્યો છે, જેના કરતબો આપ પણ નિહાળી રહ્યા છો।